નમસ્કાર દર્શક મિત્રો, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવા. છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે ગુજરાતની અંદર જે અલગ અલગ સમાજના લોકો છે કે પોતાના સમાજ માટે અલગથી જે બંધારણ છે તે બનાવવા માંગ છે તે કરી રહ્યા છે. અલગ બંધારણ છે તે બંધારણ બનાવવામાં આવ્યું. ખાસ કરીને કહી શકાય ઠાકોર સમાજ છે, ચૌધરી સમાજ છે, પટેલ સમાજ છે, રબારી સમાજ છે, તમામ સમાજના લોકો આ બંધારણને લઈને નવું બંધારણ છે બનાવવામાં આવ્યું, સમાજને લાગુ કરવામાં આવ્યું. આ બંધારણ બનાવવા પાછળનું મુખ્ય કારણ કે જે સમાજના કુરિવાજો ઘણા સમયથી ચાલતા આવ્યા છે તે કુરિવાજો દૂર થાય, સમાજ આગળ વધે તેના માટે આ બંધારણ બનાવવામાં આવ્યું. પરંતુ ઘણા લોકો તેનો વિરોધ છે તે કરી રહ્યા છે. ઠાકોર સમાજની વાત કરવામાં આવે તો ઠાકોર સમાજ દ્વારા બંધારણ બનાવવામાં આવ્યું કે જેની અંદર જે ડીજે છે તે ડીજે વગાડવા ઉપર જે પાબંદી છે તે લગાડવામાં આવી. પરંતુ આ બંધારણને લઈને ઠાકોર સમાજના જે ડીજેના કલાકારો છે તેમના દ્વારા આનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ બંધારણને આખું બંધારણ કઈ રીતે ઘડવામાં આવ્યું છે, સમાજે કઈ રીતે આખું આ બંધારણ કર્યું છે, તે તમામ બાબતે આપણી જોડે વાત કરવા માટે ભરતજી ઠાકોર કે જે ઠાકોર સમાજના આગેવાન છે અને પૂર્વ ધારાસભ્ય પણ છે તે જોડાયા છે. તેમની જોડે વાત કરીશું. ભરતજી, લલકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભરતજી, ખાસ જે પ્રમાણે ઠાકોર સમાજની અંદર બંધારણ બનાવવામાં આવ્યું, બંધારણની અંદર અલગ અલગ રીતે આ બંધારણ બનાવ્યું કે જે કુરિવાજો છે તે દૂર થાય, સમાજના લોકો આગળ વધે, તેના માટે થઈને આ બંધારણ બનાવવાની વાત છે તે કરવામાં આવી. પરંતુ ડીજેના જે કલાકારો છે તે લોકો દ્વારા સતત આ બંધારણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તે લોકોનું કહેવું છે કે આ બંધારણને તે લોકો માનશે નહીં. આખું બંધારણ શું બનાવવામાં આવ્યું છે અને શું વિચારીને આ બંધારણ બનાવવામાં આવ્યું? જે પ્રમાણે ઓગળની પવિત્ર ભૂમિ ઉપર સમગ્ર બનાસકાંઠા, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના 27 તાલુકાના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, સંતો, મહંતો, રાજકીય તમામ પક્ષના આગેવાનશ્રીઓ ભેગા મળી અને સમાજની અંદર કુરિવાજો, અંધશ્રદ્ધા દૂર થાય, વ્યસન મુક્તિની વાત હોય અને ખોટા ખર્ચા દેખાદેખીથી ઉપર ઉઠી અને ખર્ચ ઓછો કરવા માટે થઈ અને એક બંધારણની રચના કરવામાં આવી. જે બંધારણ હાલ બનાસકાંઠા, પાટણ અને વાવ-થરાદ જિલ્લાની અંદર સીમિત કરવામાં આવ્યું હતું. પરંતુ આપે કહ્યું કે જે 16 મુદ્દાનું બંધારણ બન્યું એની અંદર ક્યાંક ને ક્યાંક કલાકારો નારાજ થયા હોય એવું 2 દિવસથી અમને પણ દેખાઈ રહ્યું છે. પણ ડીજેની જે વાત છે એ ડીજેની અંદર વાત એવી હતી કે લગ્નની અંદર સામે પક્ષે જ્યારે જાન લઈને જઈએ ત્યારે ડીજે સાથે લઈ જવાનું નથી એવી વાત કરવામાં આવી હતી. પણ ક્યાંક ને ક્યાંક કોઈને ઉલ્લંઘન કર્યું હોય તો એના માટે થઈ અને સમાજે ક્યાંક કડક નિર્ણય લીધો છે અને કડક નિર્ણયના કારણે ગુજરાતના ઠાકોર સમાજના કલાકારો ક્યાંક ને ક્યાંક નારાજ થયા છે. પણ એ સમાજનો મુદ્દો છે. સમાજના આગેવાનો, કલાકારો અને તમામ બધા ભેગા મળી અને આનો પણ રસ્તો અમે નીકાળીશું. પણ ભરતજી, વિક્રમ ઠાકોર કે જે ઠાકોર સમાજનો એક ખૂબ મોટો ચહેરો કહી શકાય, ઠાકોર સમાજમાં તમામ લોકો, માત્ર ઠાકોર સમાજ નહીં, તમામ સમાજ, ગુજરાતની જનતા વિક્રમ ઠાકોરને ખૂબ સારી રીતે જાણે. વિક્રમ ઠાકોર આ વિરોધમાં આવ્યા છે. એકચ્યુઅલી વિક્રમ ઠાકોર એક અમારા સમાજના ખૂબ મોટા કલાકાર છે અને ક્યાંક નાના કલાકારોનું ધ્યાન રાખી એમને પણ હમણાં 26 જાન્યુઆરી પણ એમની થોડી રજૂઆત હતી કે ડીજેનું જે બંધારણની અંદર સામેલ કરવામાં આવે છે એની અંદર થોડી છૂટછાટ આપવામાં આવે એવું પણ એમને મીટિંગની અંદર પણ કહ્યું હતું. અને આજે બનાસકાંઠાની અંદર ક્યાંક કલાકારો પર આકરો નિર્ણય લઈ અને ક્યાંક કડક પગલાં લેવામાં આવે છે. અને સમર્થનમાં વિક્રમભાઈ ઠાકોરનો વિડીયો પણ આવ્યો છે. એમને પણ કહ્યું છે કે ડીજેની અંદર અમારા કલાકારોની રોજગારી છીનવાય છે. પરંતુ મારું તો કહેવું એવું છે કે સમાજની અંદર ડીજે, મ્યુઝિક આ બધું મર્યાદિત હોય તો સારું લાગે. કારણ કે ડીજેની અંદર આપણે જોઈએ છીએ કે ઘણા બધા સાઉન્ડ એટલું બધું હેવી હોય છે. એના કારણે પણ મોટી ઉંમરના લોકોને પણ ક્યાંક થોડું નુકસાન થાય છે. કલાકારોની લાગણી અમે સમજીએ છીએ. અમે પણ ડીજેની અંદર જે અમને તકલીફ પડી રહી છે એનું પણ અમે બધા ભેગા મળી અને એનો પણ પ્રશ્ન સોલ્વ થાય એવું વિચારી રહ્યા છીએ. પરંતુ બીજા જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની અંદર સમાજને ઘણું બધું એની અંદર ફાયદો થાય એમ છે. અને આ ડીજે વાળી વાતમાં તો એકલા ઠાકોર સમાજ નહીં પણ એ પછી ચૌધરી સમાજે પણ બંધારણ કર્યું, દરબાર સમાજે બંધારણ કર્યું, રબારી સમાજે બંધારણ કર્યું. એવા નાના મોટા અનેક સમાજોએ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે. પણ બીજા સમાજના કોઈ
વ્યક્તિએ હજુ સુધી કોઈ એમના પણ કલાકારો હશે એમના સમાજની અંદર, પણ એમને આજ સુધી કોઈ વાંધો ઉઠાવ્યો નથી. પણ અમારા સમાજની અંદર સમાજ મોટો છે, કલાકારો પણ ઘણા બધા છે. દરેક જિલ્લાની અંદર 20-20 કલાકારો છે, નાના મોટા. એટલે કલાકારોની વાતને ધ્યાનમાં લઈ અને અમારે પણ ભેગા મળી આની પણ ચર્ચા વિચારણા અમે કરીશું. એટલે એનો પણ રસ્તો અમે ચોક્કસપણે એનું પ્રશ્નનું સોલ્યુશન લાવીશું. ભરતજી, એક પ્રશ્ન એ છે કે જો સમાજ દ્વારા નિર્ણય લેવામાં આવે કે ભાઈ ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ, તો પણ જે લોકો, જે સમાજના કલાકારો, જે ઠાકોર સમાજના જ કલાકારો જે કહી શકાય, જે વર્ષોથી આ ડીજે નું કામ કરી રહ્યા છે, તો એ લોકોની આજીવિકા, જે રોજી કહેવાય, એ તો આજે છીનવાઈ જાય, તો એ લોકો બીજા અન્ય શું કામ કરી શકે? તો પછી તો સમાજ એમને કઈ રીતે સપોર્ટ કરશે? મેં કહ્યું ને કે ડીજે ની અંદર બીજા ધારો કે ધાર્મિક પ્રસંગ હોય એની અંદર ડીજે વગાડવાની છૂટ છે. ગરબા જે લાઈવ કહીએ છીએ આપણે સ્ટેજ પ્રોગ્રામની અંદર પણ છૂટ આપેલી છે. અને બીજા ખાલી જાનની અંદર ડીજે નહીં લઈ જવાનું, એના સિવાય તમામ જગ્યાએ ડીજે વગાડવાનું અને મ્યુઝિક સિસ્ટમ વગાડવાની છૂટછાટ આપેલી છે. માત્ર ડીજે ના કારણે ક્યાંક ને ક્યાંક આ સામાગામ લઈ જવાથી નાના મોટા નુકસાન થતા એ નિર્ણય લીધો છે. એ નિર્ણયમાં પણ કદાચ એવું લાગશે કે આમાં ઘણું મોટું કલાકારો નુકસાન થવા જઈ રહ્યું છે, તો અમે સમાજના બીજા પણ આગેવાનો સાથે ચર્ચા કરીશું. કારણ કે હું પોતે એક નિર્ણય નથી લઈ શકતો. સમાજના બંધારણની અંદર ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પક્ષ અને સમાજના સંતો મહંતો અને તમામ સામાજિક આગેવાનો સાથે મળીને આ બંધારણ ઘડ્યું છે. એટલે એની અંદર કોઈ એક વ્યક્તિ નિર્ણય ના લઈ શકે. સમાજ હાથીનો પગ છે. આજે સમાજ છે તો હું ધારાસભ્ય બન્યો છું અને કલાકાર પણ સમાજના કારણે જ બન્યા છે. કારણ કે તમે બધા જાણો છો કે આટલો મોટો સમાજ, કલાકારોને પણ મોટા કરવામાં સમાજનો પણ ઘણો મોટો રોલ છે. એકાએક કોઈ ધારાસભ્ય પણ બની નથી શકતા કે સમાજના મોટા આગેવાન નથી બની શકતા. એમ કલાકાર પણ સમાજના કારણે બને છે. સમાજની ક્યાંક નાની મોટી કરવી વાતો હશે તો એને સહન કરી આવનારા દિવસોમાં એનું સોલ્યુશન થાય. અને એમની રોજીરોટી, તમે કહ્યું કે એમની રોજીરોટી છીનવાય છે. મને પણ ખબર છે કે મ્યુઝિક સિસ્ટમ સાથે 50 છોકરાઓ કે 25 છોકરાઓ જોડાયેલા હોય છે. તો એમને ક્યાંક નાનું મોટું આજીવિકામાં ક્યાંક તકલીફ પડતી હશે તો ચોક્કસપણે એનું સોલ્યુશન લાવીશું. પણ સામા વિડીયો મૂકીને સામે પ્રતિક્રિયા કરીને સમાજની અંદર બે ભાગ પડી જાય એવું કોઈ આપણે કૃત્ય ના કરવું જોઈએ, એવું કાર્ય ના કરવું જોઈએ. ભેગા બેસીને આનું સોલ્યુશન લાવવું જોઈએ. હું વિડીયો મૂકું કલાકારોના વિરોધમાં, કલાકારો વિડીયો મૂકે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનોના વિરુદ્ધમાં, એ બાબત મને નથી સારી લાગતી. એટલે ચોક્કસપણે આની અંદર કંઈક રસ્તો નીકળશે. બધા અમે ટૂંક સમયની અંદર સાથે મળી અને આનો સોલ્યુશન ચોક્કસ અમે લાવીશું. ભરતજી, જે અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર, જે બે ભાઈઓ છે કે જે છેલ્લા 3 દિવસથી આ બાબતને લઈને વિરોધ ચાલી રહ્યો છે, કારણ કે એ બે ભાઈઓ દ્વારા જે એક જાન જઈ રહી હતી અને તેમાં ડીજે વગાડવામાં આવ્યું હતું અને સમાજ દ્વારા તેમની સામે આકરા પગલા ભરવામાં આવ્યા છે. તો આ બે ભાઈઓ જોડે સમાજના આગેવાનો છે તે બેસશે, આ બાબતે ચર્ચા કરવા તેમની જોડે બેસશે? મેં કહ્યું ચોક્કસપણે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે જે ગામની અંદર મોટી મીટિંગ થઈ, પરંતુ મારું ચોક્કસ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર પણ અમારા અંગત કહી શકાય, મિત્રો પણ કહી શકાય અને અમારા સમાજના કલાકાર પણ છે. અને સમાજના કારણે જે બી કલાકાર છે, હું જેમ સમાજના કારણે ધારાસભ્ય છું એમ એ પણ સમાજના કારણે કલાકાર છે. તો જે બનાવ બન્યો આજે 3-4 દિવસ થઈ ગયા, પછી વિડીયો વાયરલ થયો, એમનો ડીજે નો વિડીયો વાયરલ થયો એટલે એના વિરોધમાં ક્યાંક બીજા વિડીયો વાયરલ થયા કે ભાઈ આ ચાબડિયા ગામની અંદર ડીજે નું જે બંધારણ હતું એ તોડવામાં આવ્યું છે, એના કારણે શું કરવું જોઈએ. તો 2 દિવસ એની વચ્ચે નીકળી ગયા. તો ગબ્બર ઠાકોરે અને અર્જુન ઠાકોરે જે વિડીયો ડીજે નો વાયરલ થયો એમાં એમને ચોક્કસ એવું કેવું હતું કે ભાઈ અમારાથી ક્યાંક નાનું મોટું કંઈક થઈ ગયું હોય, ભૂલ થઈ ગયું હોય તો અમે ચોક્કસપણે સમાજની વચ્ચે આવીને તમે જે કહેશો એમ કરીશું, એવી પણ એમને કરવાની જરૂર હતી. અને સમાજના આગેવાનોએ પણ એમને સમય આપવાની જરૂર હતી કે ભાઈ તમે આ ડીજે ની અંદર તમે બંધારણ તોડ્યું છો તો એના માટે તમે શું કહેવા માંગો છો. તો આ એકબીજાની નાની મોટી ભૂલના કારણે ક્યાંક આ નિર્ણય લેવા ગયો છે. એટલે નિર્ણયની અંદર ગબ્બર ઠાકોર હોય કે અર્જુન ઠાકોર હોય, સમાજના દીકરા છે અમારા, એમના પ્રત્યે સમાજના આગેવાનો એવું કોઈ હોય નહીં. પણ ક્યાંક નાની મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થયું છે તો એનું ચોક્કસ ભેગા મળીને અમે સોલ્યુશન લાવીશું. ભરતજી, એક સમાજના જે આગેવાનો છે એ આગેવાનો ઉપર એક આક્ષેપ એવા થઈ રહ્યા છે કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોરે જે ભૂલ કરી એવી જ ભૂલ ગઈકાલે કે પરમ દિવસે પાટણની અંદર ફરી ડીજે વગાડવામાં આવ્યું હતું. શીતલ ઠાકોર દ્વારા જે આનો વિરોધ છે તે કરવામાં આવ્યો, આ બંધારણનો વિરોધ. તો પાટણની અંદર જે ડીજે વાગ્યું તેની સામે કોઈ પગલા ભરવામાં નથી આવ્યા, માત્ર આ પગલા આ બે ભાઈઓ સામે ભરવામાં આવ્યા હતા, એવો આક્ષેપ સમાજના આગેવાનો ઉપર અત્યારે થઈ રહ્યો છે.
મેં કહ્યું કે ગબ્બર ઠાકોર કોઈ સમાજના વિરોધી નથી કે અર્જુન ઠાકોર સમાજના વિરોધી નથી. શીતલ ઠાકોરનો ક્યાંક પાટણ જિલ્લાના કોરડા ગામે પણ મેં સાંભળ્યું હતું કે કંઈક આવું મ્યુઝિકની બનાવ બન્યો છે. પણ એ લોકો એવું કહે છે કે અમે ડીજે નતું વગાડ્યું, અમે સ્ટેજ પ્રોગ્રામ કરતા હતા. ત્યાં આગળ સાચું શું છે મને પણ નથી ખબર. પણ જે બંધારણ કઢાવ્યું છે એ મારા એકલા માટે નથી કે ગબ્બર ઠાકોર કે અર્જુન ઠાકોર માટે નથી, આખા સમાજના. હાલ પૂરતો બનાસકાંઠા મેં કહ્યું 4 જિલ્લાની અંદર આનું અમલીકરણ થયું છે અને અમલીકરણની અંદર તમામ નાના મોટા વ્યક્તિઓ બધા જ આવી જશે. પણ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર વિશે ક્યાંક તમે કહ્યું કે કોઈના કહેવાથી કે કોઈના એમના ક્યાંક કહેવાથી કઈક પગલા ભરાયા હશે, તો એનું પણ અમે સચોટ એનું નિવારણ લાવીશું. એની અંદર ઊંડા ઉતરી અને સાચી હકીકત શું છે એ હકીકતને બહાર લાવીશું અને કોઈને પણ અન્યાય ના થાય એવું પણ અમે ચોક્કસપણે બધા આગેવાનો ચર્ચા કરી રહ્યા છીએ એકબીજા ફોન દ્વારા. અને ક્યાંક નાની મોટી કોઈની પણ ભૂલ હશે તો એને આટલા વખત જતી કરીને આવનારા દિવસોમાં આવો કોઈ બનાવ ના બને અને સમાજની અંદર બે ભાગ ના પડે. સમાજ એક થઈ અને કુરિવાજો, અંધશ્રદ્ધા, વ્યસન મુક્તિ એવા ઘણા બધા બીજા 16 મુદ્દાઓ છે. આ 16 મુદ્દાની અંદર બીજા ઘણા બધા મુદ્દાઓની અંદર એની અંદર સુધારા આવે એવું કામ પણ અમે બધા ભેગા મળીને કરવાના છીએ. એમને 1 વર્ષ માટે સમાજમાંથી બહાર મૂકવામાં આવ્યા છે, એવી સજા ખરેખર તેમને અત્યારે સમાજ દ્વારા સંભળાવવામાં આવી છે ખરી? હવે એકચ્યુઅલી એ મીટિંગની અંદર હું પણ હાજર નહોતો, પરંતુ 2 દિવસથી ચાલી રહ્યું છે કે એમને 1 વર્ષ માટે જ્યાં સુધી બંધારણનું 1 વર્ષ પૂર્ણ ના થાય ત્યાં સુધી એમને સમાજની અંદર બહાર મૂકવામાં આવે છે એવું મેં સાંભળ્યું છે. પણ આ કઈ કોર્ટનો ચુકાદો નથી. આની અંદર બધા ભેગા મળીને કંઈક મેં કહ્યું એમ કે સાચી હકીકત બહાર લાવશે અને કોની ભૂલ છે, કોના કહેવાથી કરવામાં આવ્યું છે, એ તો બહાર આવી જ જવાનું છે. સાચો માણસ હોય એ સાચો બહાર આવશે ને ખોટું એ ખોટું કોઈ દિવસ એ છુપાતું નથી. એટલે 1 વર્ષ માટે જે નિર્ણય લેવામાં આવે છે એની અંદર અમે હજુ નિચોડ કાઢીશું કે આની અંદર હકીકત શું બની છે. તે હકીકતના દાયરામાં જે પણ નિર્ણય લેવાનો હશે એ એની અંદર સુધારા વધારા કરવો હોય તો કરી શકાશે, કારણ કે આમાં તો કોઈ કોર્ટ જેવી વાત હોતી નથી. એટલે ચોક્કસ આગેવાનો જે હશે એ નિર્ણય લેશે. એ નિર્ણયને આધીન જે પણ આવનારા દિવસોની અંદર ભેગા મળીને એનું સમાધાન રૂપે જે વલણ કરવાનું છે એ પણ અમે બધા વિચારી રહ્યા છીએ. આ બાબતે આગેવાનો સાથે કોઈ ચર્ચા થઈ ખરી એક પણ વાર? બીજાની ખબર નથી, પણ મેં પોતે ઘણા બધા કલાકારો જોડે વાત કરી છે. આજ સવારથી હું વાત કરું છું ઘણા બધા કલાકારો જોડે. અમારા ઘણા બધા આગેવાનોનું હું નામ નથી દેતો, પણ ઘણા બધા આગેવાનો સાથે પણ મેં વાત કરી છે કે આવું બધું સોશિયલ મીડિયાની અંદર જે વોર ચાલી રહ્યો છે એકબીજાની અંદર, જે પ્રતિ આક્ષેપ પ્રતિ, એ સારું નથી લાગતું. એટલે આગેવાનોએ પણ મને વાત કરી કે તમારા જેટલા કલાકારો સાથે વાત થાય અને એમનું શું કહેવાનું થાય છે અને આની અંદરથી શું નિર્ણય લઈ શકાય એવું 2-4 આગેવાનો સાથે મારે આજે વાત થઈ છે. એટલે ચોક્કસ કાલ અમે રૂબરૂ મળી અને નાની મોટી જે આની અંદર જે સુધારો કરવાનો છે સુધારો કરી અને કંઈક સારું આની અંદર નિર્ણય લેવાશે એવું મને ચોક્કસ મારું માનવું છે. અને અમે ચોક્કસ આ જે યુવાનો સાથે અન્યાય થઈ રહ્યો છે કે સમાજની અંદર શું થઈ રહ્યું છે એનું અમે ચોક્કસ બધા ભેગા મળી અને કંઈક સોલ્યુશન લાવીશું. એટલે એવું કહી શકાય કે આવતીકાલે સમાજની એક મીટિંગ મળશે અને તેની અંદર કદાચ બંધારણની અંદર ફેરફાર કરવાનો થાય તો એ કરવામાં આવશે. બંધારણની મીટિંગ કાલે નથી મળવાની, પણ મેં કહ્યું કે આગેવાનો સાથે ચર્ચા થઈ છે. એટલે જેને જેને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું હોય કે ફાયદો થઈ રહ્યો એ મને નથી ખબર, પણ એની અંદર એમની સાથે મળીને ચર્ચા કરીશું. મીટિંગની વાત નથી, હાલ બંધારણની કોઈ મીટિંગ નથી. પરંતુ અત્યારે હાલ દરેક જિલ્લાની અંદર, ધારો કે દસાડા પાટડીની અંદર 8 તારીખે બંધારણની એક મીટિંગ અમે કરવા જઈ રહ્યા છીએ. તો એની અંદર શું કરવું, તેના ડીજે ના સંચાલકો હોય કે નાના મોટા જે 16 મુદ્દાઓની અંદર એમને સુધારા વધારા કરવા હોય તો એમની સાથે ચર્ચા કરી અને બંધારણની અંદર કોઈ ફેરફાર કરવાનો થશે તો કરીશું. બાકી સમાજને જે ફાયદો થશે એ વાત આની અંદર ચોક્કસપણે આગળ વધશે. સમાજને નુકસાન થશે એવી વાત અમે કોઈ આગળ વધારવા માંગતા નથી. સમાજને ફાયદો થવો જોઈએ, સમાજના લોકોને ફાયદો થવો જોઈએ. કુરિવાજો, અંધશ્રદ્ધા, ખોટા ખર્ચ, વ્યસન મુક્તિ, આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને બંધારણ કરવામાં આવશે. ક્યાંક નુકસાન થતું હશે નાનું મોટું યુવાનોને તો એની અંદર છૂટછાટ કરી અને સુધારો વધારો પણ અમે કરીશું. પણ ભરતજી, વિક્રમ ઠાકોરનું કહેવું એવું છે, એમને તમામ જે કલાકારો છે, જે ઠાકોર સમાજના કલાકારો છે, તે લોકોને એવું કહ્યું છે કે જો તમે ડીજે વગાડો અને આ તરફી આ બાબતને લઈને સમાજ તરફથી જો કોઈ આકરો નિર્ણય લેવામાં આવે તો તેમને કહેવામાં આવે, તે આ બાબતને લઈને લોકોની વચ્ચે લડત કરવા માટે આવશે. એટલે એવું કહી શકાય કે હવે આ બંધારણના કારણે જે ઠાકોર સમાજ છે તે ઠાકોર સમાજમાં ભાગલા જોવા મળી રહ્યા છે.
એટલે તો મેં વાત કરી કે ઠાકોર સમાજની અંદર ક્યાંક સામાસામી આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરીને આને બંધારણ બનાવ્યું, આને નિયમો તોડ્યા, આ બધી સોશિયલ મીડિયાની અંદર જે વોર ચાલી રહી છે એના ઉપર ઉઠીને કે બધા સાથે મળી એકબીજાના વિડીયો મૂકવાથી નુકસાન થવાનું છે. હું એના વિરુદ્ધ કોઈના વિરુદ્ધ મૂકીશ, કોઈ મારા વિરુદ્ધ મૂકશે, એના કારણે સમાજને પણ નુકસાન થશે. સમાજની અંદર એક સારી દિશા તરફ સમાજ આજે વળ્યો છે, એની અંદર ક્યાંક વિક્ષેપ થશે. એટલે વિક્રમભાઈ ઠાકોરે જે વાત કરી કે હાલ ગાંધીનગરની અંદર તો કોઈ બંધારણ થયું નથી, અમદાવાદમાં નથી થયું, મહેસાણાની અંદર નથી થયું, ત્યાં તો હાલ લગ્નોની અંદર ડીજે વાગે જ છે. માત્ર બનાસકાંઠા, પાટણ ને વાવથરાની અંદર જે થયું છે એના કારણે આ બનાવ બન્યો છે ચાબડિયાની અંદર. એટલે આ જે સોશિયલ મીડિયાની અંદર વોર ચાલી રહી છે, ટીવી મીડિયાની અંદર જે ચાલી રહ્યું છે, એ ના બને એના માટે થઈને કાલે ચર્ચા વિચારણા અમે કરવા જઈ રહ્યા છીએ. એટલે ચોક્કસ એનો સારો નિર્ણય લઈ અને આની અંદર જે પણ નુકસાન થાય કે ફાયદો થાય, મેં કહ્યું એમ એ તમામ બાબતોને ધ્યાનમાં લઈને કંઈક સુધારા વધારા કરવા જેવા હશે તો વિક્રમભાઈની વાત પણ સાંભળશું, ગબ્બર ઠાકોરની વાત પણ સાંભળશું, અર્જુન ઠાકોરની પણ વાત સાંભળશું અને અમારા આગેવાનોની પણ વાત સાંભળશું. એમાંથી શું નિચોડ નીકળે છે અને કઈ વસ્તુ કરવા જેવી છે એ બાબતને ધ્યાનમાં લઈ અને આવનારા દિવસોની અંદર ક્યાંક નાનું મોટું સુધારા વધારા કરવા જેવા લાગશે તો ચોક્કસ અમારા આગેવાનો સાથે મળીને એમાં કંઈક સુધારા વધારા કરશે. એટલે એવું કહી શકાય ને કે ભરતજી કે આગામી સમયમાં જે કલાકારો છે, વિક્રમ ઠાકોર સહિતના જેટલા બી ડીજે કલાકારો છે, એ તમામ કલાકારોને એકવાર સમાજના આગેવાનો દ્વારા બોલાવવામાં આવશે અને તેમના સજેશનો છે, તેમની વાત છે તે સાંભળવામાં આવશે. હા, મેં જ આજે સવારે 4-5 કલાકારો જોડે વાત થઈ હતી મારે, અને કાલે પણ ઘણા 2-3 કલાકારો સાથે મારે વાત કરવાની બાકી છે. એમની જોડે પણ હું વાત કરીશ, કારણ કે એ પણ સમાજના દીકરાઓ છે, એ પણ સમાજના ભાઈ છે, એમને પણ સાંભળવા પડે. અને આ બંધારણ જયારે થયું ત્યારે અગાઉ પણ અમે વાત કરી હતી કે જેને પણ આની અંદર કોઈ અરજી કે વાંધા મૂકવો હોય મૂકી શકો છો. આની અંદર કઈ સુધારા કરવા જેવા હોય, પાટણની અંદર મીટિંગ મળી હતી, એની અંદર આખું બંધારણ વાંચી બતાવ્યું હતું કે આની અંદર તમને શું લાગે છે, તો કોઈએ વાંધા લીધા નતા. અને પછી બંધારણ પસાર કરવામાં આવ્યું. આ બંધારણ આખા ગુજરાતમાં બીજા સમાજોને ખબર પડી હોય તો અમારા સમાજના યુવાનોને તો ખબર જ હોય. સોશિયલ મીડિયાની અંદર આટલું ચાલ્યું, પેપર, પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયામાં આટલું બધું ચાલ્યું તો દરેકને ખબર છે. પછી કોઈ એવું કહેતું હોય કે આ બંધારણ વિશે મને કશું ખબર નથી. અમારા બંધારણ પછી ઘણા બધા સમાજે આની અંદરથી જોઈ અને બીજા સમાજોએ આ રાજ સિંધી અને બંધારણ પોતાના સમાજનું કર્યું હોય તો અમારા સમાજના યુવાનોને તો ખબર જ હોય. એટલે બીજી કોઈ વાતમાં ના પડે સિવાય કે મને ખબર નથી આની અંદર કયા મુદ્દા હતા, આ તાલુકાની અંદર આ બંધારણ હતું, આ તાલુકાની અંદર આ બંધારણ હતું. એટલે દરેક જિલ્લાની અંદર લેવડ દેવડ જુદી હોય છે, સગા સંબંધીઓ જુદા હોય છે, એની અંદર કયા વ્યવહારો ચાલતા હોય છે, જિલ્લા વાઇઝ ક્યાંક ને ક્યાંક 1-2 મુદ્દા આગા પાછા થતા હશે. પણ આ 16 મુદ્દાઓ જે આખા ગુજરાતની અંદર ટચ થતા મુદ્દા છે અને 1-2 મુદ્દાની અંદર ક્યાંક આગુ પાછું કરવાનું થતું હોય તો એ ચોક્કસ થશે. પણ બધા સાથે મળી એકબીજાને હું કરી નાખું, તમે કરી નાખો ને એ બધી હુસાતુસીથી બહાર આવી અને સમાજના તમામ સંતો, મહંતો, કલાકારો, સામાજિક રાજકીય આગેવાનો સાથે મળીને એનો નિર્ણય લેશે. એટલે આ જે બંધારણ છે એની અંદર જે ડિસ્પ્યુટ થયું છે, ડિસ્પ્યુટને 2 દિવસની અંદર સોલ્યુશન લાવી અને રાબેતા મુજબ બંધારણની અંદર જે બંધારણ બહાર પડ્યું છે એ બંધારણ તો આગળ ચાલવાનું જ છે. એની અંદર કોઈ બંધારણ બંધ થઈ નથી જવાનું. પણ નાની મોટી જે મિસ્ટેક થઈ છે એ મિસ્ટેકને દૂર કરી અને બંધારણને આગળ વધારવા માટે અમારા જે આગેવાનો છે એ આવનારા દિવસોની અંદર દરેક જિલ્લાની અંદર આ બંધારણ લઈ જશે. ભરતજી, છેલ્લા 2 સવાલ મારા રહેશે. એક તો ખાસ કરીને જે બંધારણની વાત છે, અત્યારે માત્ર બનાસકાંઠા, વાવ, પાટણ એ જિલ્લાઓની અંદર આનું અમલીકરણ કરવામાં આવ્યું છે. તો આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં અમલીકરણ કરવામાં આવશે. ચોક્કસપણે હાલ 4 જિલ્લાની અંદર જે બંધારણ થયું છે, મેં કહ્યું ને 8 તારીખે એટલે કે આવતીકાલે પરમ દિવસે દસાડા પાટડી એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા પાટડીની અંદર સંમેલન 8 તારીખે યોજાવા જઈ રહ્યું છે બંધારણ નિમિત્તે. તો ધીરે ધીરે મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર દરેક જિલ્લાની અંદર બંધારણના જે મુદ્દાઓ છે એ સારા મુદ્દાઓ છે. એટલે આખા ગુજરાતની અંદર, કારણ કે એકલું મહેસાણાથી કોઈ ફરક ના પડે કે એકલું પાટણથી કોઈ ફરક ના પડે, કારણ કે પાટણમાં બંધારણ થયું અને મહેસાણાની અંદર ના થયું તો અમારા સગાવાલા બધા પાટણની અંદર હોય, એ લોકો બંધારણ પાડે અને અમે ડીજે લઈને જાનમાં જઈએ, અમે બંધારણ ના પાડીએ તો એનો કોઈ મતલબ નથી રહેતો. એકબીજાના અરસપરસ સગાવાલા હોય, પાટણ વાળાના મહેસાણામાં હોય, મહેસાણા વાળાના અમદાવાદમાં, ગાંધીનગરમાં હોય. એટલે દરેક જિલ્લાની અંદર બંધારણ અમલીકરણ આવશે તો જ એનો હેતુસર થશે. બાકી એક જિલ્લાથી કોઈ હેતુસર થવાનો નથી. એટલે દરેક જિલ્લામાં સમગ્ર ગુજરાતની અંદર
જ્યાં પણ ક્ષત્રિય ઠાકોર સમાજ વસે છે ત્યાં દરેક જિલ્લાની અંદર આ બંધારણ લઈ જવામાં આવશે અને સમાજના ફાયદા માટે છે. અત્યારે થોડું એવું લાગશે, બાકી સમાજની જેમ રાબેતા મુજબ બંધારણનું અમલીકરણ થશે એટલે ચોક્કસપણે સમાજને ખૂબ મોટો ફાયદો થવાનો છે એવું ચોક્કસ મારું માનવું છે. ભરતજી, ડીજે ના વગાડવાથી સમાજને શું ફાયદો થઈ શકે? મેં કહ્યું કે ડીજે વગાડવાથી શું ફાયદો થાય, શું નુકસાન થાય, એ તમે બધા જાણો છો કે ડીજે વાગવાથી ઘણા બધા યુવાનો એની અંદર નાચ ગાન કરતા હોય છે. ડીજે નું સાઉન્ડ પણ એટલું બધું હેવી હોય છે કે ઉંમરલાયક લોકોને પણ એની ઘણી બધી ઇફેક્ટ આવતી હોય છે. અને ક્યાંક ને ક્યાંક આમ તો ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરીઓ લાજ કાઢતી હોય છે, ઘૂંઘટો તાણતી હોય છે, અને ડીજે વાગતું હોય ત્યારે તે જાહેરમાં ડાન્સ કરતા હોય છે. એટલે ચોક્કસ ક્યાંક નાના મોટા ફાયદા છે, નુકસાન તો કલાકારોનો છે. બાકી સમાજની અંદર નાનું મોટું જે આ કહેવાય ને કે જાહેરની અંદર ડીજે લઈને જતા હોય, એની પાછળ 4 ગાડીઓ હોય, આગળ 4 ગાડીઓ હોય, ટ્રાફિક જામ થતો હોય, બીજા લોકોને પણ એની કનગળત થાય છે. એટલે ડીજેના ફાયદા સાથે સાથે મેં કહ્યું ને કે જે નાનું મોટું રોજગારી છીનવાઈ રહી છે એનું પણ સોલ્યુશન ટૂંક સમયની અંદર અમે નીકાળશું. એટલે નુકસાન તો થઈ જ ગયું છે દરેક વાતે. બીજા સમાજોની અંદર ડીજે નથી વાગતા તો શું એ સમાજોની અંદર લગ્ન નથી થતા? રબારી સમાજે બંધારણ કર્યું, ડીજે નું બંધારણ કર્યું, તો એમને કોઈએ વાંધા વચકા ઉઠાવ્યા નથી. ચૌધરી સમાજે કર્યું બનાસકાંઠાની અંદર, કે પછી ક્ષત્રિય રાજપૂત સમાજે પણ ત્યાં આગળ વડાની અંદર બનાસકાંઠાની અંદર કર્યું. એટલે માત્ર ઠાકોર સમાજનો મુદ્દો છે, ક્યાંક ને ક્યાંક એમને ટચ થતો મુદ્દો હશે તો મેં કહ્યું વારંવાર હું કહું છું કે એનું સોલ્યુશન 100% આવશે ને આવશે. કોઈ પ્રશ્ન થાય તો એનું સોલ્યુશન તો હોય ને હોય. એટલે આ પ્રશ્નનું પણ નિરાકરણ અમે ચોક્કસ લાવીશું. ભરતજી, છેલ્લો સવાલ. સમાજમાં અત્યારે જે બે ભાગલા પડી રહ્યા છે આ બંધારણને લઈને, તો સમાજના લોકોને એક શું મેસેજ આપવા માંગશો? હું સમાજના તમામ મારા ભાઈઓ બહેનો, વડીલો, યુવાનો, રાજકીય સામાજિક આગેવાનો અને સંતો મહંતોને, મારા સમાજના સૌ કલાકારોને વિનંતી કરું છું કે તમે બધા એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરીને સોશિયલ મીડિયાની અંદર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે વોટ્સએપની અંદર એવા વિડીયો ના મૂકશો જેના કારણે સમાજના અંદર બે ભાગ પડી જાય અને સમાજની જે યુનિટી બની છે, બંધારણની અંદર લાખો લોકો આવ્યા હતા, એ પછી 26 જાન્યુઆરીએ પણ ત્યાં હજારોની સંખ્યાની અંદર લોકો જોડાયા હતા. સમાજની એકતા તોડવા માટે ના પ્રયત્નો ના કરશો. તમે બધા એક હશો, આપણે બધા એક હશું તો આવનારા દિવસોની અંદર સમાજની અંદર શિક્ષણ વધે, સમાજની અંદર રોજગારી વધે, સમાજની અંદર વ્યસનો દૂર થાય, કુરિવાજો, અંધશ્રદ્ધા દૂર થાય અને સમાજની એકતા આવીને આવી જળવાઈ રહે. અને આવનારા દિવસોની અંદર આપણા યુવાનો રોજગારીની અંદર ક્યાંક પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, મામલતદાર, ટીડીઓ, ડીએસપી, ડીવાયએસપી કે ક્લાસ 1 અધિકારી બને એવી આપણે બધા હરીફાઈ કરવાની છે. આવી ડીજે વગાડવા ના વગાડવા એવી બધી હરીફાઈ કરવાની કોઈ જરૂર નથી. એટલે એક દીકરા તરીકે, નાના ભાઈ તરીકે વિનંતી કરું છું, સોશિયલ મીડિયાની અંદર તમે એકબીજાના વિરોધમાં કોઈ ટિપ્પણી ના કરશો. સમાજની એકતા જળવાઈ રહે અને અમારા લાયક જ્યાં પણ જરૂર પડે એ આપના મીડિયાના માધ્યમથી હું કહું છું કે અમે બેઠા છીએ. તમને કોઈ પણ પ્રશ્ન છે તેનું સોલ્યુશન આગેવાનો બધા સાથે મળી અને તમારું સોલ્યુશન લાવીશું. પણ જે પણ કલાકારોને અન્યાય થતો હશે એનું પણ અમે થોડા દિવસોની અંદર એનું પણ સોલ્યુશન લાવીશું. એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું, કોઈ પણ જગ્યાએ એવી ખરાબ ટિપ્પણી ના કરશો કે એકબીજાના દિલ દુભાય. અને આ ગુજરાત છે, ગુજરાતની અંદર તમામ સમાજો હળીમળી રહે છે, તો આપણા સમાજની અંદર જે એકતા થઈ છે એકતા જળવાઈ રહે એવી આપના મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું. બિલકુલ ભરતજી, આપનો ખૂબ ખૂબ આભાર લલકા ન્યૂઝ સાથે જોડાવા બદલ. તો આ હતા ભરતજી ઠાકોર કે જેમનું કહેવું છે કે જે પ્રમાણે અત્યારે જે સમાજે રિવાજ બંધારણ બનાવ્યું છે તે બંધારણને લઈને જે અત્યારે જે સમાજની અંદર ભાગલા પડતા જોવા મળી રહ્યા છે તેને લઈને આગામી સમયમાં જે સમાજના આગેવાનો છે જેમને બંધારણ બનાવ્યું છે, સમાજના આગેવાનોએ મળી તેમની સાથે જે એક બેઠક છે તે કરવામાં આવશે. આની અંદર જો ફેરફાર કરવાની જરૂર લાગશે તો તે ફેરફાર પણ કરવામાં આવશે. પરંતુ જે ભાગલા પાડવાની વાત છે તેમાંથી દૂર રહો અને સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ જે વાયરલ થઈ રહ્યા છે તેની ઉપર પણ ધ્યાન ન આપવું. ત્યારે ભરતજી ઠાકોરનું જે બંધારણની અંદર ફેરફાર કરવાની જે વાત છે તેને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. સાથે જ અમારી લલકા ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.